જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાંકે બિહારી લાલ કી જય. હું કશ્યપ પ્રજાપતિ. આજે આપણે બાંકે બિહારી ધામ, અલીણા બોરડી, આપણી સંકલ્પ ભૂમિ પર આપણે આજે દર્શન કરવા માટે આવ્યા છે બિહારીજીના. આવો આપણે સૌ પણ બિહારીજીના દર્શન કરીએ અને આવો સાથે સાથે આપણે આપણી અહીંયાની ધરમ ધજા એવી બાંકે બિહારી લાલની ધજા અને મહાકાળી માની ધજાના દર્શન કરીએ. એ દર્શન કરતા કરતા આપણે અત્યારે અહીંયા આગળ આપને બતાવું કે જમીન પર અત્યારે હોળીના મેળાના ઉપલક્ષમાં તૈયારી ચાલી રહી છે. ખૂબ જ સરસ. એ પણ જોઈએ આપણે. અત્યારે આપણો અહીંયા આગળ સરસ મજાનો એવો બિહારીજીનો ગૌશાળાનો ગેટ સરસ બનાવી દીધો છે. વિશાળ ગેટ બનાવ્યો છે અને એનું પણ કામ ચાલી જ રહ્યું છે અત્યારે. ભાઈઓ ખૂબ તનતોડ મહેનતથી હોળીના મેળો આવે છે એ માટે મહેનત કરી રહ્યા છે. એક સાઈડ આપ જોઈ પણ શકો છો કે હોળીના મેળાના મંડપનું કામ પણ અહીંયા સામે ચાલી જ રહ્યું છે અને એનું નિરીક્ષણ કરવા માટે ગીતાસાગર મહારાજ ખૂબ હાજર છે અહીંયા આગળ. આવો આપને ગૌશાળા પણ બતાવું. આવો આપણે અહીંયા આગળ રાધેશ્યામ ગૌશાળાની ગૌ માતાના દર્શન કરીએ. આપણી નાની મોટી થઈને 110 ગાયોની સેવા ચાલી રહી છે અત્યારે. બધી નાની ગૌ માતાઓ એમની સેવાઓ ચાલી રહી છે. ખૂબ આનંદ કિલ્લોલમાં ગાયો રમી રહી છે અને ખૂબ આનંદ કરી રહી છે. આપણા નાના નાના વાછરડાઓ ખૂબ સરસ મજાના એવા છે, જેની સાથે રમવાની એટલી મજા આવે છે. અવિરતપણે ચાલુ હોય છે. એમના માટે અત્યારે ઘાસ, સૂકું ઘાસ, સામે લીલું ઘાસની પણ આપણે એની પણ સેવા અવિરત ચાલુ રહે છે. આપણા ભરવાડો ખૂબ જ એનું સમયસર ધ્યાન રાખતા રહે છે. આપણા ગીતાસાગર મહારાજ કમ્પ્લીટ ગાયોને ટાઈમ ટુ ટાઈમ એમને જરા પણ ગૌ માતાને તકલીફ ના પડે એનું ધ્યાન રાખીને સમયસર એમને ખોળ, કપાસ, ઘાસ, પાણીની સેવા ચાલુ જ રહે છે. બાંકે બિહારી લાલ કી જય. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.